તો ગુજરાતી ભાઈઓ સીધા યાત્રાની હાલત કેવી છે આપણે જોઈ છે. હું તમને સીધો રસ્તા ઉપર આવ્યો છું, સીધા યાત્રાની હાલત દેખાડી દઉં છું કે યાત્રા ચાલુ છે કે નહીં. આ જોઈ લ્યો પેલા તમારી સામે જ આ પીઠીવાળા ભાઈ જાય છે. ઓ ભાઈ સાવ કેટલો વેટ લઈને જઈ સમજો તો બરાબર. દાદીમાનો કેવી રીતે હાલે જો પીઠીવાળા ભાઈ પગમાં સ્લીપર પહેરેલા છે ભાઈ. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો 8:05 થઈ ગઈ છે ને. કેદારઘાટીમાં છે ને યાત્રા ધીરે ધીરે ચાલુ છે. તમને આમ જો આમ આખે રસ્તેથી દેખાડી દઉં. દેખાય ને દાદી અમ્મા બધા આવે છે અને ઉપરથી નીચે જવાવાળા પણ છે બહુ બધી એટલે થોડા થોડા છે. બાકી તો ભાઈ મોસમની વાત કરું તો રાતે વરસાદ રહ્યો હતો. મીન્સ કે જે રાતે ફૂલ વરસાદ હતો ને એનાથી થોડોક 50% હતો. બાકી લગભગ 5 વાગ્યા પછી તો વરસાદ રહ્યો નથી. ને મોસમની વાત કરું ને તો અત્યારે જો મોસમ આવો છે કંઈક. અને ઉપરના જો ધીરે ધીરે ઘાટી ખુલે છે. લગભગ હવે ઢકાઈ જાય કેમ કે આ વાતાવરણ થોડુંક ઊંધું થઈ ગયું ને એટલા માટે. બાકી તો વધારે કઈ અપડેટમાં નથી. અમારા કૂતરાની ગેંગ આખી આવે છે સમજો. હવે બોલાવીએ બાજુમાં આવે તો બીજાને બેસડ જ જાય છે. હા હું નથી જોતા. એટલે વધારે તો અપડેટમાં કઈ નથી. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. અપડેટ માટે તમારા ભાઈને ફોલો કરીને જાજો. અત્યારે વાતાવરણ મસ્ત છે. વરસાદ અત્યારે સવારમાં નથી. જોઈએ બપોર સુધીમાં શું થાય.